એમ નહોતો જોશે. ઘણી વખત ઘરનો ડોક્ટર કામ નથી કરતો, બીજા ડોક્ટર જ રોગનું નિદાન કરે છે. અને પ્રતીક્ષા કરી કે હવે કોઈ એવો આવે કે જેની પાસેથી મને રામ રહસ્યનું ઉદ્ઘાટન થાય. એટલા માટે કહે છે મહારાજ, હું આપને પગે લાગીને પૂછું છું કે રામ તત્વ શું છે? રામ ભગવાન રામ તત્વ શું છે? વેદ પુરાણ અને ઉપનિષદ જેના નામનો ગુંજારો કરે છે. ભગવાન શંકર અવિનાશી છે મહારાજ. વિનાશી જેનું મોત હોય એ તો રામ રામ બોલે સમજાય, પણ અવિનાશી શિવ, અને એ પણ સંતત જપત શંભુ અવિનાશી, નિરંતર રામ આ મંત્રનો જપ કરે. તો એ રામ છે કોણ? એક રામ તો અયોધ્યાના પુત્ર, દશરથજીના પુત્ર. એ તો મારા ગુરુએ લખ્યું, એ મેં વાંચ્યું, શીખ્યું, એની પાસે બેઠો બેઠો મને બધું ભણાવ્યું. એના લગ્ન થયા જનકપુરીમાં, એ મારા ગુરુએ લખ્યું. અને મારા ગુરુએ એમ લખ્યું કે સીતાનું અપહરણ થઈ ગયું, પછી રામને ગુસ્સો આવી ગયો અને રાવણને મારી નાખ્યો, એમ પણ લખ્યું. આ બધું જ હું ભણ્યો છું ગુરુની પાસે બેઠો બેઠો. પણ મને નક્કી નથી થતું કે પ્રભુ સોઈ રામ કી અપર કો. ક્યારેક ક્યારેક મૂળ વસ્તુને પામવા માટે વાલ્મીકીજી તો બધું જ કહી શકે, પણ એને પોતાને તુલસીદાસજી થવું હતું. વાલ્મીકીજીને કલી કુટિલ જીવ નિસ્તાર હિત, વાલ્મીકી તુલસી ભયો. એને તુલસી થવું હતું, એને રામચરિતમાનસની રચના કરવી હતી. અને એટલા માટે ભરદ્વાજજી આમ ગણો તો પોતાના મૂળ ગુરુને જ પૂછે છે, પણ તુલસીના રૂપમાં એના ગુરુ આવ્યા છે. પરકાયા પ્રવેશ ભારતનું એક વિજ્ઞાન છે સાહેબ. અહીંયા કયો આત્મા કઈ કાયામાં આવીને બેસે એ ખબર પડતો નથી. કયો પંખી કયા માળામાં જઈને બેસી જાય, ઈંડા સેવી નાખે એ ખબર પડતી નથી. એવું આપણું અધ્યાત્મ જગત છે. તો મહારાજ મને બતાવો, દશરથના દીકરા એ રામનું નામ શિવજી લે છે કે પછી શિવ જપે એ રામ કોઈ બીજું? આજે ક્યાં નક્કી થાય? ઘણા લોકો નથી કહેતા કે રામ તો એ રાજાના દીકરા હતા, મોટા માણસ હતા, એ બ્રહ્મ નહોતા. મને તો રાજી જ મોટા માણસ તરીકે સ્વીકાર તો કર્યો કે રામ મોટા માણસ હતા. એટલું જ નક્કી થયું કે મારા જેવો નાનો નહોતો, એટલું તો એને કબૂલ કર્યું કે હું તો હાવ મઠ્યું છું. હાવ રામ મોટો છે, રામ મહાન છે, રામ પરમ છે, એટલી કબૂલાત તો થઈ. અને કરુણા એ છે કે જેના આપણા દેશમાં રામ નામ છે એ લોકો રામની નિંદા કરે છે. ત્યારે આપણને દયા આવે એ સિવાય બીજું કાંઈ. જેના નામ રામ ના ઉપરથી છે, એની ફૈબાએ રામ ના ઉપરથી નામ પાડ્યું, જેને પાડ્યું હોય. મેં તો નહોતું પાડ્યું. તો રામ તત્વ શું છે આવો પ્રશ્ન આવ્યો છે. અને સાહેબ સાંભળતાની સાથે યાજ્ઞવલ્ક મહારાજને બહુ પ્રસન્નતા થઈ, બહુ રાજી થયા કે આવો પ્રશ્ન મને પૂછો છે. તમારા જેવો શ્રોતા મને મળે તો હું રોકાઈ જઈશ, મારે બીજું કાંઈ કામ નથી. હા, હું આપની પાસે રામ રહસ્યની કથા ખોલી. તો જાગવલ્ક મહારાજ પ્રસન્ન થયા, મુસ્કુરાહટ આવી. તુલસીદાસજીએ જોઈને લખી નાખ્યું, મુસ્કુરાયા. બે ચોપાઈમાં રામકથાનું મહિમાનું ગાયન કર્યું. આપ ધન્ય છો મહારાજ, આપે રામકથા પૂછી. આમ તો કથા કોની પાસે કહેવાય? એમાં દેશ જોવો પડે કે આ સ્થાન બરાબર છે,
જેમ આપણે આ સ્થાન નક્કી કર્યું ખાંડા. ઘણી ઘણી વાતો થઈ. 2 મહિનાથી વિચારતું હતું, 1 વર્ષથી વિચારતું હતું ક્યાં કરીએ કથા, અન્ય ઊંડાણે કરીએ, ત્યાં રસ્તા નથી, ત્યાં પાણી પહોંચે કેમ, લોકોને લાવવા લઈ જવા, એવા કેટલાય વિચાર થતા 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 છેવટે ખાંડામાં કથા આવી. દેશ પ્રકૃતિ નક્કી કરતી હોય છે, અસ્તિત્વ દેશ નક્કી કરે. કથા માટે દેશ, પછી કાળ, કયા ટાઈમે કથા રાખવી, શિયાળામાં રાખવી, ચોમાસામાં રાખવી, કયા મહિનામાં રાખવી, એ પછી આ દિવસો નક્કી થયા. અને આ મધુમાસ છે. મધુમાસમાં વરસાદ પણ ન હોય, બહુ ઠંડી પણ ન હોય, બહુ ગરમી પણ ન હોય, બધું કળિયુગ છે એટલે થોડો ફેરફાર થાય, પણ લગભગ બધું સંતુલિત હોય. આ સમયમાં બધું એટલી બધી ટાઢ ક્યાં છે? એટલી બધી ઠંડી નથી કઈ, એટલી બધી ગરમી ક્યાં છે? આમાં ફુવારા ચાલુ છે ને, ના છે કઈ ધુવાડા નીકળે છે ફુવારા, એટલે કઈ બહુ ગરમી નથી લાગતી, વરસાદ તો છે જ નહીં. તો દેશ તરીકે ખાંડા નક્કી થયું.